પ્રવાહ વિદ્યુત ચેપ્ટરમાં એક નવો ટોપિક જોઈશું, ઓમના નિયમની મર્યાદાઓ. 2 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 માર્ક્સમાં બી પૂછાઈ શકે. આઈએમપી સવાલ રહેશે. ઓમના નિયમ વિશે ભૂતકાળમાં આગળના વિડીયોમાં જોઈ ગયા કે વી ચલે છે આઈ, ચલે છે ને દૂર કરીશું તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, જ્યાં આર એ દ્રવ્યનો અવરોધ છે. આઈ વર્સિસ વીનો જો ગ્રાફ બનાવવામાં આવે તો ઓમના નિયમ પ્રમાણે આલેખ રેખીય હોવો જોઈએ. કે વી ચલે છે આઈ એટલે કે કોઈ ચોક્કસ તાપમાને, ઉદાહરણ તરીકે તાપમાન T1, તો ગ્રાફ રેખીય હોવો જોઈએ. આ ચોક્કસ પરિસ્થિતિમાં એટલે કે ઓમના નિયમનું પાલન થતું હોય તો ગ્રાફ આપણને મળશે રેખીય એટલે કે સુરેખા. તો આલેખ પરથી ઢાળ શોધી શકીએ. આ ડિસ્ટન્સને કહીશું ડેલ્ટા આઈ, એટલે કે એ બી અને સી. BC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ, AB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી. તો આલેખ પરથી જો ઢાળ શોધીશું તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ બાય ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 1/r. અને આનો વ્યસ્ત કરીશું તો ઢાળ પરથી આપણને જે તે દ્રવ્યનો અવરોધ પ્રાપ્ત થાય. મિત્રો, ઓમનો નિયમ એ એક વૈજ્ઞાનિકે શોધેલો અને એ ચોક્કસ પરિસ્થિતિમાં જ લાગુ પડે, એટલે કે બધા દ્રવ્યો માટે લાગુ પડતો નથી, જેથી ઓમના નિયમની મર્યાદાઓ કંઈક જોવા મળે છે. જે દ્રવ્ય માટે ઓમનો નિયમ લાગુ પડે છે તેવા દ્રવ્યોને ઓહમિક દ્રવ્યો કહે છે. ઓમનો નિયમ લાગુ પડતો હોય તો તેને ઓહમિક કહીશું. કેટલીક એવી રચનાઓ કે જેમાં ઓમના નિયમનું પાલન થતું નથી, ઉદાહરણ તરીકે ડાયોડ. ભવિષ્યમાં ભણીશું મિત્રો સેમિકન્ડક્ટર ની અંદર પીએન જંકશન ડાયોડ. એ રચનાની અંદર જો વોલ્ટેજમાં વધારો કરવામાં આવે, એટલે કે આઈ વર્સિસ વીનો ગ્રાફ તપાસવામાં આવે, એટલે કે એની લાક્ષણિકતા, તો જેમ જેમ વોલ્ટેજ વધારવામાં આવે તેમ તેમ વિદ્યુત પ્રવાહ રેખીય રીતે વધતો નથી, પણ કંઈક આ પ્રમાણે વધે છે. એટલે કે કહી શકાય ગ્રાફ પરથી કે શરૂઆતમાં વોલ્ટેજ સાથે લગભગ પ્રવાહ શૂન્ય ગણી શકાય, પછી અચાનક વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. તો આ ગ્રાફ પરથી કહી શકાય કે આઈ વર્સિસ વીનો ગ્રાફ રેખીય નથી. માટે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, સેમિકન્ડક્ટર જેવી રચનાઓ માટે ઓમનો નિયમ લાગુ પડતો નથી. અહીંયા તમે ગ્રાફ જોઈ શકો અરેખીય, એટલે કે નોન લિનિયર, તો નોન ઓહમિક. ટૂંકમાં મિત્રો, જે રચનાઓ માટે વી વર્સિસ આઈનો ગ્રાફ અરેખીય હોય, એટલે કે રેખીય ન હોય, તો તેવી રચનાઓને નોન ઓહમિક રચનાઓ કહે છે. ઉદાહરણ તરીકે આ એક ગ્રાફ જોયો જે સેમિકન્ડક્ટર રચનાઓ જેવી કે ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર ની અંદર આઈ અને વીનો સંબંધ રેખીય રહેતો નથી. મિત્રો, સેમિકન્ડક્ટર રચનાઓની અંદર
I વર્સિસ V, એટલે કે કોઈ ચોક્કસ દિશામાં જો વોલ્ટેજમાં વધારો કરવામાં આવે અને રચનાઓ જો સેમિકન્ડક્ટરને અનુરૂપ હોય, એટલે કે ફરીથી એકવાર ડાયોડ વિચારીએ તો ચોક્કસ દિશામાં જો વોલ્ટેજમાં વધારો કરવામાં આવે તો આગળ જોઈ લીધો ગ્રાફ તે રીતે પ્રવાહ અને વોલ્ટેજનો સંબંધ કંઈક આ પ્રમાણે હોય છે, એટલે કે અરેખીય. તો અહીંયા પ્રવાહનો વધારો મિલી એમ્પિયર ક્રમનો હોય છે. સેમિકન્ડક્ટર ચેપ્ટરની અંદર આ ટાઈપનો ગ્રાફ તમને ફોરવર્ડ બાયસમાં જોવા મળશે. ટૂંકમાં મિત્રો લખું છું FB, ફોરવર્ડ બાયસ, કે બેટરીનું ચોક્કસ પ્રકારનું જોડાણ હોય. જ્યારે જો વોલ્ટેજમાં થતો ફેરફારની જો દિશા બદલવામાં આવે ત્યારે કંઈક પ્રવાહનો ફેરફાર કંઈક જુદા પ્રકારનો હોય છે, એટલે કે માઇક્રો એમ્પિયર ક્રમ. સાદી ભાષામાં કહીએ તો ફોરવર્ડ બાયસ એટલે કે બેટરીના ચોક્કસ પ્રકારનું જોડાણ, અને એના કરતાં જો બેટરીનું જોડાણ વિરુદ્ધ પ્રકારનું કરીએ, એટલે પ્લસ અને માઇનસ બદલી દઈએ તો ત્યારે રિવર્સ બાયસ જોવા મળે છે. એટલે કહી શકાય કે ચોક્કસ પ્રકારના વોલ્ટેજ માટે પ્રવાહ મિલી એમ્પિયર ક્રમનો પ્રાપ્ત થાય છે. જ્યારે બેટરીનું જોડાણ બદલવામાં આવે અને વોલ્ટેજની દિશા એટલે કે બદલવામાં આવે તો તેટલા જ વોલ્ટેજ માટે પ્રવાહ માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા પણ જોઈ શકાય છે કે આની અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી. માટે આવા દ્રવ્યોને નોન ઓહમિક રચનાઓ કહે છે. મિત્રો એક બીજું ઉદાહરણ જોઈશું, ટનલ ડાયોડ અથવા તો ગેલિયમ આર્સેનાઇડ ની અંદર જો વિદ્યુત પ્રવાહ વર્સિસ વોલ્ટેજનો ગ્રાફ વિચારવામાં આવે તો ગ્રાફમાં તમે જોઈ શકો કે અરેખીય, એટલે કોઈ પણ જગ્યાએ ગ્રાફ રેખીય નથી. આ સ્થાને તમે આ વિસ્તારને કહી શકાય અરેખીય વિસ્તાર. પછી વોલ્ટેજ, આ વિસ્તારની અંદર વોલ્ટેજમાં વધારો થયો પરંતુ પ્રવાહમાં ઘટાડો થયો, તો આ વિસ્તારની અંદર અવરોધ ઋણ પ્રાપ્ત થાય છે. એટલે કે કોઈ પણ સ્થાને ઓહમના નિયમનું પાલન થતું નથી, જેથી નોન ઓહમિક રચનાઓ ગણી શકાય. બીજી એક મહત્વની બાબત કે ધારો કે પ્રવાહના કોઈ ચોક્કસ મૂલ્ય માટે, ઉદાહરણ તરીકે I0, તો પ્રવાહના કોઈ એક જ ચોક્કસ મૂલ્ય માટે બે પ્રકારના વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. એટલે કે I0 ને અનુરૂપ બે પ્રકારના વોલ્ટેજ V1 અને ધારો કે V2. તો આવી રચના એટલે કે ગેલિયમ આર્સેનાઇડ અથવા તો ટનલ ડાયોડ. મિત્રો આ સવાલની અંદર અલગ અલગ ઉદાહરણ આપીને સવાલને સમજાવીશું. ખાસ ધ્યાન રાખવું કે NCERTની બુક પ્રમાણે 3 ગ્રાફની ચર્ચા કરીશું. ઓહમના નિયમની મર્યાદા પૂછાય તો આની જરૂર નથી, પરંતુ રેખીય શું કહેવાય એને સમજાવવા માટે આ ગ્રાફનું ઉદાહરણ લીધું કે ઓહમના નિયમમાં આ પ્રમાણે થવું જોઈએ. ડાયોડની અંદર તમે જોઈ શકો કે ગ્રાફ રેખીય નથી, અને આ દિશામાં જો વોલ્ટેજ વધારવામાં આવે તો પ્રવાહ મિલી એમ્પિયર ક્રમનો પ્રાપ્ત થાય છે. વોલ્ટેજ જો આ દિશામાં વધારવામાં આવે એટલે વિરુદ્ધ દિશામાં તો પ્રવાહ માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રાપ્ત થાય છે. સેમિકન્ડક્ટર ચેપ્ટરની અંદર આ લાક્ષણિકતા જેને કહીશું ફોરવર્ડ બાયસ અને આ લાક્ષણિકતા જેને કહીશું રિવર્સ બાયસ, તે તમે સેમિકન્ડક્ટર ચેપ્ટરની અંદર ભવિષ્યમાં ભણશો. અને ટનલ ડાયોડ અથવા ગેલિયમ આર્સેનાઇડ કે જેની અંદર એ બાબતનો ઉલ્લેખ કરીશું કે પ્રવાહના એક જ મૂલ્ય માટે બે જુદા જુદા વોલ્ટેજ પ્રાપ્ત થાય છે, તો તેને ટનલ ડાયોડ કહી શકાય. એટલે કે ટનલ ડાયોડનું ઉદાહરણ. ટૂંકમાં મિત્રો જે રચનાઓ ઓહમના નિયમનું પાલન કરતી હોય
તેમને ઓહમિક કહે છે અને જે રચનાઓ ઓમના નિયમનું પાલન નથી કરતી તેને નોન ઓહમિક કહે છે. મિત્રો, સવાલને તમે આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ લખી શકો. વર્ણન પોતાના શબ્દોમાં લખી શકાય, મિનિંગ બદલાવવું જોઈએ નહીં. ઓમના નિયમની મર્યાદાઓ. ફિગર એની અંદર તમે જોઈ શકો કે આ તૂટક રેખાઓ ઓમના નિયમનું પાલન દર્શાવે છે, જ્યારે આ સરંગ રેખા એ ઓમના નિયમનું પાલન થતું નથી તેવું દર્શાવે છે. એટલે કે તૂટક રેખાઓ માટે કહી શકાય ઓહમિક અને સરંગ રેખા માટે કહી શકાય નોન ઓહમિક. ઓમના નિયમનું પાલન ન કરતા કેટલાક દ્રવ્યો અને રચનાઓ નોન ઓહમિક રચનાઓ કહે છે. ફિગર એ પરથી વી અને આઈ સમપ્રમાણમાં હોય છે ઓમના નિયમ પ્રમાણે. એટલે કે વી અને આઈ સમપ્રમાણમાં હોય તો સમજવું ઓમના નિયમ પરથી. વી એ આઈના સમપ્રમાણમાં રહે નહીં, એટલે કે વી આઈ સંબંધો અરેખીય મળે. સમપ્રમાણમાં ન રહે તો અરેખીય. ફિગર એમાં તૂટક રેખા ઓમના નિયમ દર્શાવે છે. ફિગર એમાં તૂટક રેખા ઓમનો નિયમ દર્શાવે છે અને સરંગ આલેખ એક સુવાહક માટે વીઆઈનો છે. બી ફિગરને અનુરૂપ તમે આ પ્રમાણે વર્ણન લખી શકો. વી અને આઈ વચ્ચેનો સંબંધ વીના ચિહ્ન પર આધાર રાખે છે. ચિહ્ન મતલબ આ તરફ પ્લસ અને આ તરફ માઇનસ. કોઈ ચોક્કસ વોલ્ટેજ માટે પ્રવાહ આઈ હોય તો વીનું મૂલ્ય અચળ રાખીને, એટલે કે મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે તો તે જ મૂલ્યનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મળતો નથી. એટલે કે મિત્રો, આ દિશામાં પ્રવાહ પ્રાપ્ત થયો મિલી એમ્પિયર ક્રમનો અને આ દિશામાં પ્રાપ્ત થયો માઇક્રો એમ્પિયર ક્રમનો. એટલા માટે કહી શકાય પ્રવાહ વિરુદ્ધ દિશામાં મળતો નથી. જેનું ઉદાહરણ સેમિકન્ડક્ટરમાં આવું થાય છે. ફિગર બીમાં ડાયોડનો લાક્ષણિક વક્ર, એટલે કે આ ટાઈપની ફિગર તમે ભવિષ્યમાં ભણશો કે આ લાક્ષણિક વક્ર, આને કહી શકો આ વિભાગને ફોરવર્ડ બાયસ અને આને કહીશું રિવર્સ બાયસ. ફોરવર્ડ બાયસ એટલે શું, રિવર્સ બાયસ એટલે શું, જે તે ચેપ્ટરમાં ડિટેલમાં જોઈશું. વોલ્ટેજ અને પ્રવાહના ધન અને ઋણ મૂલ્યો માટે જુદા જુદા માપક્રમ પર છે. ફરીથી એકવાર મિત્રો, ફિગર બીમાં ડાયોડનો લાક્ષણિક વક્ર વોલ્ટેજ અને પ્રવાહના ધન અને ઋણ મૂલ્યો માટે જુદા જુદા માપક્રમ પર છે. એટલે કે આમાં માપક્રમ મિલી એમ્પિયર ક્રમનો અને રિવર્સ બાયસમાં એટલે વિરુદ્ધ દિશામાં માઇક્રો એમ્પિયર ક્રમનો હોય છે. આઈ વર્સેસ વીનો ગ્રાફ, એટલે ગેલિયમ આર્સેનાઇડ રચનાઓ માટે અથવા તો ટનલ ડાયોડ. આ વિસ્તારમાં ગ્રાફમાં જોઈ શકાય કે અરેખીય વિસ્તાર અને આ વિભાગમાં પ્રવાહમાં ઘટાડો થયો માટે કહી શકાય ઋણ અવરોધ ધરાવતો વિસ્તાર. આને અનુરૂપ આઈ વર્સિસ વી સંબંધ અનન્ય ન હોય, એટલે કે જુદા જુદા હોય. આનો અર્થ એ થાય કે પ્રવાહના આપેલ એક જ મૂલ્યને અનુરૂપ વીના એક કરતાં વધારે મૂલ્યો મળે. એટલે કે એક જ પ્રવાહના મૂલ્ય માટે વોલ્ટેજના એક કરતાં વધારે મૂલ્યો પ્રાપ્ત થાય છે, જે ગ્રાફમાં જોઈ શકાય. ઉદાહરણ તરીકે આ પ્રવાહ વિચારીશું તો એને અનુરૂપ એક આ વોલ્ટેજ અને એક આ વોલ્ટેજ. દાખલા તરીકે ગેલિયમ આર્સેનાઇડ આવી વર્તણૂક ધરાવે છે. મિત્રો, મર્યાદાઓની ચર્ચા કરવાની હતી, જેથી 3 ગ્રાફ દોરીશું અને એના વિશે વર્ણન પોતાના શબ્દોમાં લખી શકાય. ઉદાહરણમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. અને મિત્રો, આની PDF ફાઇલ માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, ત્યાંથી મેળવી શકો.